રાજકોટ અને મોરબીમાં આઈટી વિભાગે મેગા ઓપરેશન પૂર્ણ કર્યું છે। સર્ચમાં 300 કરોડથી વધુ બેનામી વ્યવહારો સામે આવે તેવી સંભાવના છે। 20 લોકર પણ સીઝ કર્યા હોવાની માહિતી છે। ડિજિટલ ડેટાનો બેકઅપ મેળવવા માટેના પ્રયાસ શરૂ થયા। 34 સ્થળ પર 150થી વધુ અધિકારી તપાસમાં જોડાયા હતા। મેટ્રો અને લેવિસ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા। સિરામિક અને બિલ્ડિંગ ક્ષેત્રે જોડાયેલા વેપારીઓને ત્યાં પણ તપાસ થઈ હતી। રવિ મોટવાણી સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। રવિ, જે પ્રકારે રાજકોટ અને મોરબીમાં આઈટી વિભાગ ત્રાટકીને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કેટલા બેનામી વ્યવહારો આ સર્ચ ઓપરેશનમાં સામે આવ્યા છે અને હજી કેટલી સંભાવના આ દરોડા કેટલો લાંબો સમય સુધી ચાલી શકે છે? જી જરૂરથી જણાવી દઉં સંજીવની, રાજકોટના આઈટી વિભાગ દ્વારા મોરબી જે ઉદ્યોગ નગરી તરીકે ઓળખાય છે ત્યાં છેલ્લા 3 દિવસથી દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મેટ્રો અને લેવિસ ગ્રુપ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। બંને ગ્રુપો સિરામિક તેમજ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા ઉદ્યોગો છે, તેમને ત્યાં જેના ભાગીદારો હોય કે તેમની સાથે જોડાયેલા વેપારી હોય ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા લગભગ 34થી વધુ સ્થળે અને 150થી વધુ અધિકારીઓ આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા। આ દરોડાની કાર્યવાહીમાં અમદાવાદ, બરોડા, સુરતના અધિકારીઓ પણ જોતરાયા હતા અને સાથે સાથે કેટલાક બેનામી વ્યવહારો પણ માણકાની મળી છે, જેને લઈ લગભગ અત્યારે સૂત્રોમાંથી જે માહિતી મળી રહી છે 300 કરોડથી વધુના બેનામી વ્યવહારો અને સાથે સાથે 20 જેટલા લોકરો પણ સીઝ કરવામાં આવે છે, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે। સાથે સાથે જે ડિજિટલ ડેટા હોય તેની પણ બેકઅપ લેવામાં આવી રહી છે, તેમાં કે બેનામી વ્યવહારો થયા છે કે નહીં તેના ઉપર પણ તવાઈ બોલાવવામાં આવશે। લગભગ મોટાભાગની જગ્યાએ કામગીરી છે આટોપી લેવાય છે, જે મુખ્ય ભાગીદારો છે ત્યાં હજી કામગીરી ચાલુ હોવાની સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। આ દરોડાની કાર્યવાહીથી મોરબી સહિતના ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। લગભગ કેટલાક સમય બાદ આવડી મોટી દરોડાની કામગીરી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન આ કહી શકાય। આ દરોડાથી મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો અને હજુ પણ આ દરોડાની કામગીરી ચાલુ છે। લગભગ સાંજ સુધી જે મુખ્ય ભાગીદારો છે તેના ઘરે આ કામગીરી ચાલુ છે, ત્યારબાદ આ કામગીરી આટોપી લેવાશે અને જે બેનામી વ્યવહારો જપ્ત થયા છે તેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે તેની પણ ચકાસણી કરી આગામી દિવસોમાં આ આંકડો વધે તેવી સંભાવના પણ છે। સાથે સાથે વાત કરીએ, દિવાળી આવી રહી છે ત્યારે આ ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે કે દિવાળી નજીક આવતા જ આવડી મોટી કામગીરી જે આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી છે, ઉદ્યોગ નગરી મોરબી ઓળખાય છે ત્યાં કામગીરીથી ઉદ્યોગકારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। સાથે સાથે કન્સ્ટ્રક્શન અને સાથે જોડાયેલા લોકોમાં પણ હાલ બીક રહી છે અને આ દરોડા દરમિયાન 2 જેટલી આંગળીયા પેઢીઓની પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યાંથી પણ કેટલુંક સાહિત્ય કબજે કરવામાં આવ્યું અને પણ હાલ માહિતી મળી રહી છે। જી ધન્યવાદ જાણકારી બદલ। તો જે પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે, દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, હજી પણ દરોડાની કાર્યવાહી ચાલવામાં આવતા મોટા બેનામી વ્યવહારો બહાર આવે તેવી સંભાવના જોવાઈ રહી છે।